આપણી સાથે કરશનભાઈ છે. કરશનભાઈને શું તકલીફ હતી પૂછીએ અને કેમ રહ્યો આપણી ટ્રીટમેન્ટથી. કરશનભાઈ ક્યાંથી આવ્યા? હું છું ગીર સોમનાથ વેરાવળ તાલુકો, બરાબર. ગામ નાવદરા. બરાબર. અને ગેસની તકલીફ નથી. જી. વર્ષ દિવસથી ગેસ હતો હમ. અને વારંવાર ઉડકાર હમ. ઉપકાર જેવા ચક્કર, હેડકાર વધારે આવતા હતા. ઉડકાર બહુ છે. અચ્છા. અને પછી બીજું શું તકલીફ થતી? બીજો ગેસ ભારે થઈ જતો, પેટમાં બળતરા થતી છાતીમાં ને. પેટ ભારે થઈ હા. જતું ને પેટમાં બળતરા થતી હતી. બરાબર. ને આવું લગભગ એકાદ વર્ષથી થતું. એકાદ વર્ષથી. બરાબર. પછી મને બતાવ્યું પેલા કોઈ ડોક્ટરને આ બાબતમાં હા, બતાવ્યું? 2-4 જગ્યાએ બતાવ્યું. રાજકોટે બતાવ્યું, વેરાવળે બતાવ્યું. શું કહેતા ડોક્ટરો? એ દવા આપતા બાકી કે ફેર ન પડતો. બરાબર. બરાબર. 6 વખત તમે આવ્યા કરશનભાઈ. હવે આ 6 વખત આવ્યા પછી કેમ લાગે છે? હવે રાજુ સારું થઈ ગયું, 100%. 100%. હવે આમ મોટે ભાગે કોઈ તકલીફ નથી લાગતી. નહીં, બરાબર. અત્યારે કોઈ નહીં. હવે તમને પેટમાં બળતરા કેવું કઈ થાય છે? નહીં, બહુ પછી જે સફોકેશન થતું, ગભરામણ જેવું થતું? ના, એ બધું બંધ થઈ ગયું. બરાબર. હવે આ સજેશન લીધા પછી કેટલું સારું કહી શકો કરશનભાઈ? 100% સારું. 100% સારું. હવે મોટે ભાગે કોઈ હા. પ્રોબ્લેમ નથી. અને ખાસ કરશનભાઈ કેવી લાગી તમને અમારી સારવાર? નહીં, સારામાં સારી સારું. મેઇન વસ્તુ આપણે દવા નથી દેતા, બરાબર? નહીં, જે દવા કંઈ કર્યું છે આપણે સેટિંગથી તમને હોજરીની અંદર બધા આતર હોજરીનું સેટિંગ કરી અંદર એસિડ ઘટાડીને આપણે ફાયદો કરી દીધો. મૂળ દવા. એસિડનો પ્રોબ્લેમ હતો તમને બી. આપણે એસિડ ઘટી ગયો એટલે ફાયદો થઈ ગયો, બરાબર? હા, અને કરશનભાઈ વિડીયો યુટ્યુબ ઉપર મૂકીએ. હા તો કઈ વાંધો નહીં. તમારી જેવી તકલીફ વાળા પેશન્ટો જોવે એમને ખ્યાલ આવે, બરાબર? હા. પેલું રાખો સર. પેલું પેલું રાખો. ચાલો સર. બસ. શ્વાસ. વાળો બેટો. વાળો. સીધા કરો, સીધા કરો. વાળો સરસ. વાળો. શ્વાસ લો. Nice.